નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશનલ ચેનલ ટીચિંગ ચેતનમાં. બરાબર. તો આપણે અહીં આ વિડીયોની અંદર સૂર્યમંડળ વિશે જે 50 પ્રશ્નોની અહીં ચર્ચા કરવાના જે છે એ છે એમસીક્યુ પ્રશ્નો, જે વિવિધ પરીક્ષાઓમાં જેમ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે એના માટે ખાસ જરૂરી છે અને આપણા માટે પણ જાણવા માટે પણ ખૂબ જ જરૂરી છે. એવા ઉપયોગી એવા આપણે પ્રશ્નો લઈને આવી ગયા છે. તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો ગમે લાઈક કરજો, શેર કરજો. તો આપણે શરૂઆત કરીએ સૂર્યમંડળના કેટલાક એમસીક્યુ પ્રશ્નોની. તો મિત્રો, મારી જોડે જોડે તમારે પણ આ જે પ્રશ્નો જે છે એનો ઉત્તર એટલે કે જે જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો જે છે, અને આપણે કુલ 50 પ્રશ્નો અહીંયા ચર્ચા કરવાની છે અને 50માંથી તમારા જેટલા સાચા પડે તો એને તમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવાનું છે. ઓકે. તો આપણી પાસે પહેલો પ્રશ્ન એ છે કે ચંદ્ર પર જનાર સૌ પ્રથમ અવકાશ યાત્રી કોણ હતા? ચંદ્ર પર જનાર સૌ પ્રથમ અવકાશ યાત્રી કોણ હતા? અહીંયા આપણી પાસે વિવિધ વિકલ્પ છે, જેમ કે કલ્પના ચાવલા, નીલ આર્મસ્ટ્રોંગ, સુનિતા વિલિયમ્સ કે રાકેશ શર્મા. તો સાચો જવાબ શું આવશે મિત્રો? નીલ આર્મસ્ટ્રોંગ. ઓકે, નીલ આર્મસ્ટ્રોંગ કે જે સૌ પ્રથમ અવકાશ યાત્રી એવા હતા કે જે ચંદ્ર પર ગયા હતા. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન એ છે પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે? પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ આપણે જાણીએ છીએ કે જે ક્રમ વાઇઝ જાણીએ કે પહેલા તો શું આવે છે? બુધ આવે, ત્યાર પછીનો શુક્ર આવશે, ત્યાર પછી પૃથ્વી આવશે અને પૃથ્વી પછી મંગળ આવે છે. તો આમાંથી તમને જે પણ ઓપ્શન દેખાય તો એ શું આવશે? સાચો જવાબ આવશે. તો અહીંયા મંગળ સિવાય મંગળ તો છે નહીં, એટલે શુક્ર જે છે એ સાચો જવાબ છે. તો આપણે અહીંયા એ જ છે કે સૌથી નજીકનો ગ્રહ એટલે કે શુક્ર ગ્રહ છે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કયા ગ્રહને લાલ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે? કયો ગ્રહ લાલ ગ્રહ છે? તો એ છે સાચો જવાબ છે મંગળ ગ્રહ. મંગળ ગ્રહને લાલ ગ્રહ કહેવામાં આવે છે. ઓકે, ચલો આગળનો પ્રશ્ન જોઈએ. કયા ગ્રહની ઘનતા અન્ય ગ્રહો કરતા ઓછી છે? કયા ગ્રહની ઘનતા અન્ય ગ્રહો કરતા ઓછી છે? તો અહીંયા બે પ્રકારે પ્રશ્ન આવે છે કે સૌથી વધારે ઘનતા અને સૌથી ઓછી ઘનતા. અહીંયા ઓછી ઘનતાની વાત થયેલી છે, એટલે કે સૌથી ઓછી ઘનતા જે છે એ કયો છે? કયો પ્રશ્ન આવશે અહીંયા? શનિ. બરાબર, સાચો જવાબ છે શનિ. શનિ ગ્રહ જે છે એની ઘનતા બીજા અન્ય ગ્રહો કરતા ઓછી છે. બરાબર. તો જો સૌથી વધારે ગ્રહો વાળી પૂછવામાં આવે, સૌથી વધારે ગ્રહો ઘનતા જે છે એ સૌથી વધારે ગ્રહો જે કયા ગ્રહની ઘનતા કયા ગ્રહની છે? તો એ છે સાચો જવાબ શું આવશે? પૃથ્વી. એટલે કે પૃથ્વી ગ્રહ જે છે એની ઘનતા અન્ય ગ્રહો કરતા વધારે છે અને અન્ય ગ્રહ કરતા ઓછી હોય તો એ છે શનિ. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હેલીનો ધૂમકેતુ દર કેટલા વર્ષે દેખાય છે? હેલીનો ધૂમકેતુ દર કેટલા વર્ષે દેખાય છે? તો સાચો જવાબ શું આવશે? 72, 76, 78 કે 75? તો સાચો જવાબ છે 76 વર્ષે હેલીનો ધૂમકેતુ દેખાય છે. છેલ્લે 1962માં જોવા મળ્યો હતો. ઓકે, ચલો દુનિયાની હેલી ધૂમકેતુની ઓળખ કરાવનાર ખગોળશાસ્ત્રી કોણ છે? દુનિયાને હેલી ધૂમકેતુની ઓળખ કરાવનાર ખગોળશાસ્ત્રી કોણ છે? બરાબર. તો સાચો જવાબ શું આવશે? એડમંડ હેલી. યાદ રાખજો મિત્રો, એડમંડ હેલી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. હેલીનો ધૂમકેતુ 1986 પછી, સોરી હું પછી 1962 કીધું પણ 1986 આવશે. 1986 પછી હવે પછી કેટલા વર્ષે દેખાશે? કે લાસ્ટ 1986માં જોવા મળ્યો હતો, તો હવે પછી આપણને ક્યારે જોવા મળશે મિત્રો? 2061માં જોવા મળશે. બરાબર, 2061માં જોવા મળશે. સૂર્યમંડળનો ત્રીજો અને સૌથી ઠંડો મોટો ગ્રહ કયો છે? તો યાદ રાખજો, સૂર્યમંડળનો ત્રીજો અને સૌથી મોટો ગ્રહ કયો છે? તો આપણે હમણાં ગ્રહની વાત કરી કે મોટા ગ્રહ, પહેલો તો ગુરુ આવે છે, ત્યાર પછી કયો આવશે? ગુરુ પછી કયો આવે છે? ગુરુ પછી શનિ.
બરાબર. શનિ પછી આવે છે યુરેનસ. જો ત્રીજા નંબરનો છે ચોથા નંબરનો પણ આપણે લખીએ તો નેપચ્યુન અને આપણી પાંચમા નંબરની પૃથ્વી. તો અહીંયા ત્રીજા નંબરની કોઈ આવે છે યુરેનસ છે. તો ત્રીજો યુરેનસ છે જે સૌથી ઠંડો, કારણ કે એની જે સપાટી બરફથી ઢંકાયેલી હોય છે. બરાબર, એ બરફથી ઢંકાયેલી હોય છે. બરાબર, ચાલો તો એનો સાચો જવાબ શું આવશે? યુરેનસ આવે છે. બરાબર, સાચો જવાબ શું આવે છે? યુરેનસ. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કોણ સૌરમંડળનો સભ્ય નથી? સૌરમંડળનો, કારણ કે સૌરમંડળમાં લઘુ ગ્રહો, પછી ધૂમકેતુઓ પણ આવેલા છે, ઉપગ્રહો પણ આવેલા હોય છે. બરાબર, તો નક્ષત્ર જે છે એ નક્ષત્રો આવેલા નથી. બરાબર, તો નક્ષત્રની સંખ્યા પૂછવામાં આવે તો કેટલી છે? 27 હોય છે. પરંતુ લઘુગ્રહો, ઉપગ્રહો અને ધૂમકેતુ આ સૌરમંડળના સભ્ય છે. સૌરમંડળની અંદર આ બધા લઘુગ્રહ, ઉપગ્રહ, ધૂમકેતુ, ગ્રહો એ બધા આવેલા છે, પરંતુ નક્ષત્ર એ સભ્ય ન કહી શકાય. આગળનો પ્રશ્ન જોઈએ. કયા ગ્રહોની કક્ષા વચ્ચે લઘુ ગ્રહો આવેલા છે? કયા બે ગ્રહો એવા છે કે જેની વચ્ચે, એની કક્ષા વચ્ચે લઘુ ગ્રહો આવેલા હોય છે? તો એ છે મંગળ અને ગુરુ. મંગળ અને ગુરુ. મિત્રો જવાબ આપવાનો પ્રયત્ન કરજો. શુક્ર ગ્રહણ, શુક્ર ગ્રહણ નહીં પણ ગ્રહ છે. શુક્ર ગ્રહ વાતાવરણમાં કઈ ગેસના કારણે તે સૌથી વધારે ગરમ હોય છે? ખાસ કારણ કે જે શુક્ર ગ્રહ જે છે એ તેજસ્વી ગ્રહ કહેવાય છે. તેજસ્વી એનું કારણ એ જ છે કે ત્યાં લગભગ 95%, 90% થી 95% જેટલું ત્યાં CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જે આવ્યું હોય છે, એના કારણે ત્યાં એ ગ્રહ જે છે સૌથી વધારે તેજસ્વી ગ્રહ અને ગરમ ગ્રહ કહેવામાં આવે છે. એટલે કે ત્યાં જે છે કઈ ગેસના કારણે? કાર્બન ડાયોક્સાઇડના કારણે. ઓકે, હવે CH4 એટલે કે જે મીથેન કહી શકાય છે, અને NH3 એટલે કે એમોનિયા કહેવાય છે. CH4 એટલે કે મીથેન અને CH3 એટલે કે એમોનિયા. બરાબર, એમોનિયા. CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. ચાલો આગળ પ્રશ્ન જોઈએ. સૂર્યમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે? સૂર્યમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે? તો સૂર્યમાં સૌથી વધારે જે છે હાઇડ્રોજન અને હિલિયમ હોય છે. તો આ બંને, A અને B બંને આવી શકે છે. સૂર્યમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે? હાઇડ્રોજન અને હિલિયમ. આગળનો પ્રશ્ન જોઈએ. પૃથ્વી અને સૂર્ય વચ્ચે ચંદ્ર આવી જાય તો એ સ્થિતિને શું કહેવાય છે? આ ખાસ પ્રશ્ન, કારણ કે આ દરેક માટે સમજવું ખૂબ જ જરૂરી છે મિત્રો. જ્યારે સૂર્ય અને પૃથ્વી, સૂર્ય હોય અને પૃથ્વી, એની વચ્ચે એક કક્ષામાં, એક રેખીય કક્ષામાં જ્યારે ચંદ્ર આવી જાય છે, બરાબર, આ પરિસ્થિતિ સર્જાય ત્યારે શું થશે મિત્રો? જણાવવો જોઈએ. સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવી જાય ત્યારે કઈ પરિસ્થિતિ સર્જાય? કારણ કે બે પરિસ્થિતિ સર્જાય, કાં તો ચંદ્રગ્રહણ થાય, કાં તો સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ કાં તો ચંદ્રગ્રહણ થાય છે. તો એનો સાચો જવાબ શું આવશે મિત્રો? જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવી જાય ત્યારે જોજો, તો આ સૂર્યનો પ્રકાશ સીધો પૃથ્વી ઉપર આવતો હોય છે. બરાબર, પરંતુ એનો કેટલોક ભાગ જે છે એ આ ચંદ્ર ઉપર ઢંકાઈ જાય છે. હવે એનો પડછાયો જે છે આપણે ક્યાં આવવાનો છે? ચંદ્ર ઉપરથી પડછાયો પડવાનો. કારણ કે આટલો ભાગ જે છે, સૂર્યનો જેટલો ભાગ હોય છે એ ભાગ આપણને જોવા મળતો નથી, કારણ કે એ ચંદ્ર દ્વારા ઢંકાઈ જાય છે અને એનો પડછાયો આપણને પૃથ્વી ઉપર પડતો હોય છે. તો આ કારણસર એક સૂર્યગ્રહણ થાય છે. અને એક એવી પરિસ્થિતિ સર્જાય છે કે જ્યારે સૂર્ય અને પૃથ્વી અને પછી ચંદ્ર, જો સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જાય ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. ઓકે, ત્યારે શું થાય છે? ચંદ્રગ્રહણ થાય છે. બરાબર, તો આ પ્રશ્નમાં પૃથ્વી અને સૂર્ય વચ્ચે જો ચંદ્ર આવી જાય તો સૂર્યગ્રહણ થાય છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. બ્રહ્માંડના અભ્યાસને શું કહેવામાં આવે છે? આ ખાસ પ્રશ્ન છે. બ્રહ્માંડના અભ્યાસને શું કહેવામાં આવે છે? કોસ્મોલોજી કહેવામાં આવે છે. મિત્રો કોસ્મોલોજી વિશે સમજીએ તો કોસ્મોલોજી એટલે એક પ્રકારનું બ્રહ્માંડનું વિજ્ઞાન કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? બ્રહ્માંડ
વિજ્ઞાન એને કહેવામાં આવે છે. તો જ્યારે બ્રહ્માંડ વિજ્ઞાન એટલે કે કોસ્મોલોજીમાં એમાં બ્રહ્માંડની અને બ્રહ્માંડની જે પ્રકૃતિ જે છે એની સાથે કામ કરતા જે ભૌતિક શાસ્ત્ર અને આધ્યાત્મિક શાસ્ત્રની એક પ્રકારની એક એની શાખા પણ આપણે એને કહી શકીએ. બરાબર, શાખા પણ છે. આ કોસ્મોલોજી શબ્દ જે છે એનો શબ્દ આપણે 1656માં થોમસ બ્લાઉન્ડના ગ્લોસોગ્રાફિયામાં થયેલો હતો. અને 1731માં જર્મન ફિલોસોફર ક્રિશ્ચિયન વોલ્ફ, કોણ? ક્રિશ્ચિયન વોલ્ફ, બરાબર, ક્રિશ્ચિયન વોલ્ફ દ્વારા કોસ્મોલોજીયા જર્નલિસ્ટમાં લેટિનમાં લાવવામાં આવ્યો હતો. મિત્રો, હવે આની આપણે ચર્ચા કરીએ તો જે વિશ્વ એટલે કે એક પ્રકારનું લોગ્યા કહેવામાં આવે છે. વિશ્વ એટલે કે લોગ્યા, બરાબર, એક ભૌતિક શાસ્ત્ર અને તત્વમીમાંસની એક પ્રકારની શાખા આપણે કહી શકીએ. શાખા એને કહી શકીએ જે છે. બ્રહ્માંડ વિજ્ઞાન શબ્દનો ઉપયોગ સૌપ્રથમ 1656માં જે થોમસ બ્લાઉન્ડ, હમણાં આપણે નામ લીધું, કોણ? થોમસ બ્લાઉન્ડ, બરાબર, થોમસ બ્લાઉન્ડ ના ગ્લોસોગ્રાફિયામાં થયો હતો. અને 1731માં ક્રિશ્ચિયન જે વોલ્ફ, જે જર્મન ફિલોસોફર જે કહેવાય છે ક્રિશ્ચિયન વોલ્ફ, એના લેટિન કોસ્મોલોજીયા જર્નલિસ્ટમાં લેવામાં આવ્યો હતો. ઓકે, તો આ જે કોસ્મોલોજી છે એક બ્રહ્માંડ વિજ્ઞાન, બ્રહ્માંડના ઘટનાક્રમ સાથે અભ્યાસ સંબંધિત જણાય છે. ઓકે, તો કોસ્મોલોજીમાં આપણે જે એની ભૂમિતિ, ઉંમર, બરાબર, ગ્રહોની ઉંમર, એ ક્યારે રચના થઈ હતી, એની એકરૂપતા, વિવિધ યુગોમાં એની ઉત્પત્તિ, મુખ્ય ભૌતિક ઘટના જેવા પ્રશ્નો જે છે એના સંબંધ ધરાવે છે, એનાથી ઉકેલ મેળવી શકાય છે. બરાબર, તો એની અંદર જ આપણે ગુરુત્વાકર્ષણ, કેટલા સામાન્ય સાપેક્ષના બ્રહ્માંડના જે સૌથી મોટા સ્કેલ પર કેવી રીતે વિકાસ થાય છે એ બધું આપણે એને નક્કી કરી શકાય છે. ઓકે, તો આ રીતે કોસ્મોલોજીમાં આ પ્રશ્નોને આપણને જવાબ મળી શકે છે. સૂર્યની ચારેય બાજુ ફરતા ખગોળીય પિંડને શું કહેવામાં આવે છે? આ સૂર્ય છે એની ચારેય બાજુ ગોળ ગોળ તમને જે જોવા મળે છે, આ બધા જે એને ખગોળીય પિંડ કહેવામાં આવે છે. તો એને આપણે શું કહી શકીએ? તો એને આપણે એક પ્રકારના જે છે એ બધા ગ્રહો છે, એને શું કહી શકાય છે? ગ્રહો, એટલે કે ખગોળીય પિંડ કહેવામાં આવે છે. કયા વૈજ્ઞાનિકે બ્લેક હોલની શોધ કરી હતી? કયા વૈજ્ઞાનિકે બ્લેક હોલની શોધ કરી હતી? કેપ્લર, ન્યૂટન, કોપરનિકસ કે એસ ચંદ્રશેખર? તો બ્લેક હોલની શોધ કરનાર એસ ચંદ્રશેખર હતા. એસ ચંદ્રશેખર હતા. સૌર ઉર્જા કઈ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે? સૌર ઉર્જા કઈ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે? તો એ જે છે નાભિકીય સમલયન. બરાબર, સાચો જવાબ શું આવશે? નાભિકીય સમલયન. આગળનો પ્રશ્ન જોઈએ. પૂર્ણ સૂર્યગ્રહણ, પૂર્ણ સૂર્યગ્રહણ સમયે સૂર્યનો કયો ભાગ દેખાય છે? બરાબર, આપણે સૂર્યગ્રહણ તો જોયો જ છે. બરાબર, તો જ્યારે પણ એને આપણે જોઈએ છીએ ત્યારે એક સૂર્યનો જે ભાગ દેખાય છે એને શું કહેવામાં આવે છે? કોરોના કહેવામાં આવે છે. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયો આંતરિક ગ્રહ કે જે આંતરિક ગ્રહ નથી? નીચેનામાંથી કયો આંતરિક ગ્રહ નથી? તો બુધ, શુક્ર, પૃથ્વી અને એક ચોથો ગ્રહ છે મંગળ. તો એ 4 ગ્રહો એ આંતરિક ગ્રહ કહેવાય છે. આ આંતરિક ગ્રહો કહેવાય છે. બરાબર, જેને પાર્થિવ ગ્રહ પણ આપણે કહી શકીએ. આંતરિક ગ્રહ એટલે કે પાર્થિવ ગ્રહ પણ કહીએ જ. બરાબર, અને શનિ ગ્રહ જે છે એ આંતરિક ગ્રહ નથી, એ બાહ્ય ગ્રહ છે. ઓકે, તો જે સાચો જવાબ શું આવશે અહીંયા? શનિ ગ્રહ. બરાબર, કે જે આંતરિક ગ્રહ નથી. આગળનો પ્રશ્ન જોઈએ. પૃથ્વીનો નીલો રંગ કયા કારણે હોય છે? તો પૃથ્વીનો આ જે પાણી જેવો આ જે નીલો રંગ શેના કારણે? પાણીના કારણે હોય છે. તો કેટલા % આવેલું હોય છે? 71% પાણી આવેલું હોય છે. પાણી એટલે કે H2O. ઓકે, તો સાચો જવાબ શું આવશે? H2O. નીલો રંગ શેના કારણે? પાણીના કારણે હોય છે.
કયા ગ્રહના વાયુમંડળમાં મિથેન અને એમોનિયા મળે છે? આપણે જે છેલ્લો ગ્રહ જે જોઈ ગયા યુરેનસ, બરાબર, પછીનો ગ્રહ જે જોઈ ગયા કયો ગ્રહ? શનિ, બરાબર. તો આ જે શનિ ગ્રહ પર પણ મિથેન અને એમોનિયા જોવા મળે છે. તો આ જે શનિ ઓપ્શનમાં અહીંયા શનિ છે, બરાબર. તો યુરેનસ તો છે નહીં, તો આપણી પાસે જવાબ અહીંયા શું બને છે? શનિ. શનિ ગ્રહના વાયુમંડળમાં મિથેન અને એમોનિયા જોવા મળે છે. બાકીના ગ્રહો પર આ મિથેન અને એમોનિયા જોવા મળતા નથી. કયા સૌરમંડળમાં સૌથી નજીકનો તારો કયો છે? આ ખાસ પ્રશ્ન સમજવાનો છે. સૌથી નજીકનો ગ્રહ નથી પૂછ્યો, પણ તારો પૂછ્યો છે. એનો સાચો જવાબ શું આવશે? પ્રોક્સિમા સેન્ચુરી, આલ્ફા સેન્ચુરી કે પલ્સર? બરાબર. તો એનો સાચો જવાબ શું આવશે? પ્રોક્સિમા સેન્ચુરી. ઓકે. દિવસ અને રાત કેમ થાય છે? આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપર રાત અને દિવસ થાય છે. શેના કારણે? તો પૃથ્વી પોતાની ધરી ઉપર, બરાબર, 24 કલાક એ શું કરે છે? પરિભ્રમણ કરે છે. પરિભ્રમણ એટલે કે પોતાની ધરી ઉપર ફરે છે. તો પૃથ્વીને પોતાની ધરી ઉપર ફરવાને કારણે, બરાબર, જવાબ સાચો આવશે. પૃથ્વીનું વજન કેટલું છે? પૃથ્વીનું વજન, હવે ખાસ અહીંયા સમજવાનું છે કે પૃથ્વીનું વજન 5.972 into 10⁻²4, બરાબર. તો આ એવો જવાબ મળે તો એ સાચો જવાબ છે. પૃથ્વીનું વજન કિલોગ્રામમાં દર્શાવવામાં આવેલ છે. 5.972 into 10⁻24 કિલોગ્રામ. આટલું વજન જે છે કે જે આ વજન છે એ બદલાતું રહે છે મિત્રો. આ વજન બદલાતું રહે છે, પરંતુ અહીંયા દ્રવ્યમાનની વાત કરીએ, દ્રવ્યમાન, બરાબર. તો દ્રવ્યમાન જે છે એ બદલાતું નથી, પરંતુ એનું આપણે યાદ રાખવા માટે એક બીજું છે 6 into 10⁻24 kg, બરાબર. યાદ રાખવા માટે આપણે આ યાદ રાખી શકીએ, 6 into 10⁻24 કિલોગ્રામ. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. મંગળ ગ્રહનો લાલ રંગ શાના કારણે હોય છે? તો આપણે જાણીએ કે જે કયા ગ્રહનો રંગ લાલ હોય છે? તો મંગળ ગ્રહ. પરંતુ એ શેના કારણે હોય છે? તો આયર્ન ઓક્સાઇડ અને ફેરિક ઓક્સાઇડ, આ બંનેના કારણે. આયર્ન ઓક્સાઇડ અને ફેરિક ઓક્સાઇડના કારણે. એટલે મિત્રો સાચો જવાબ આવશે સી, ઉપરના એ અને બી બંને. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. સૂર્યપ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા કેટલો સમય લાગે છે? તો સૂર્યપ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા આમ જોવા જોઈએ તો 8 મિનિટ અને 20 સેકન્ડ, પરંતુ કેટલીક વાર 8 મિનિટ અને 16 સેકન્ડ પણ આપવામાં આવે છે. 8 મિનિટ અને 16 સેકન્ડ પણ વિકલ્પની અંદર હોય છે, તો એ પણ સાચો જવાબ છે. તો અહીંયા ઓપ્શન મુજબ આપણે ચાલીએ તો 8 મિનિટ અને 20 સેકન્ડ. ઓકે, પણ ઘણીવાર 8 મિનિટ અને 16 સેકન્ડ પણ લાગે છે. એ પ્રમાણે પણ વિકલ્પની અંદર હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. અંતરિક્ષમાં જનાર પ્રથમ વ્યક્તિ કોણ હતો? અંતરિક્ષમાં જનાર પ્રથમ વ્યક્તિ એ હતો યુરી ગાગરીન, બરાબર. એનું નામ શું હતું? યુરી ગાગરીન. ઓકે, યુરી ગાગરીન. પૃથ્વી ગોળ છે એવું સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કહ્યું હતું? આપણી પાસે ઓપ્શન છે એરિસ્ટોટલ, ગેલિલિયો, કોપરનિકસ કે આર્યભટ્ટ. તો સાચો જવાબ શું આવશે? એરિસ્ટોટલ, કે જેણે કહ્યું કે પૃથ્વી ગોળ છે. કયા વૈજ્ઞાનિકે એ સિદ્ધ કર્યું કે સૂર્યની ચારે બાજુ પ્રત્યેક ગ્રહનો માર્ગ લંબગોળ હોય છે? બરાબર. કયા વૈજ્ઞાનિકે સિદ્ધ કર્યું કે સૂર્યની ચારે બાજુ જેટલા ગ્રહો ફરે છે એ પ્રત્યેક ગ્રહનો માર્ગ કેવો હોય છે? લંબગોળ હોય છે. તો આવું કહેનાર કોણ હતા? કેપ્લર. કેપ્લરે કહ્યું હતું. પૃથ્વી પોતાની ધરીની ચારે બાજુ કઈ દિશામાં ફરે છે? પૃથ્વીની વાત આવેલી છે. પૃથ્વી પોતાની ધરી ઉપર, તો એ કઈ દિશામાં ફરે છે? પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. ઓકે. શુક્ર અને મંગળ વચ્ચે કયો ગ્રહ હોય છે? તો આપણે શરૂઆત બુધથી કરીએ. બુધ હોય છે, શુક્ર હોય છે, પૃથ્વી અને મંગળ. તો આ જો આ બે ગ્રહોની વચ્ચે કોણ આવ્યું છે? પૃથ્વી. તો સાચો જવાબ શું આવશે? પૃથ્વી. ઓકે, સાચો જવાબ આવશે પૃથ્વી. એક જ મહિનામાં બે પૂર્ણિમા આવે તેને શું કહેવાય છે?
એક જ મહિનામાં 2 જ પૂર્ણિમા આવે છે. તો એક મહિનો એવો હોય છે કે જેમાં એ મહિનામાં 2 પૂર્ણિમા આવી જાય છે, તો એને શું કહેવાય છે? એને બ્લુ મૂન કહેવાય છે. એને શું કહેવાય છે? બ્લુ મૂન. જે મહિનામાં 2 પૂનમ આવે તો એને બ્લુ મૂન કહેવામાં આવે છે. કયા વૈજ્ઞાનિકે અરુણ એટલે કે યુરેનસ ગ્રહની શોધ કરી હતી? બરાબર, આપણે પછી જોઈ ગયા કે કયા ગ્રહ જે વૈજ્ઞાનિકે યુરેનસની એટલે કે અરુણ ગ્રહની શોધ કરેલી હતી? વિલિયમ હર્શલે. બરાબર. કયા ગ્રહને પૃથ્વીની જુડવા બહેન કહેવામાં આવે છે? કયા ગ્રહને પૃથ્વીની જુડવા બહેન કહેવાય છે? તેનો સાચો જવાબ શું આવશે? શુક્ર. બરાબર, શુક્ર જે છે એ શુક્ર ગ્રહને પૃથ્વીની જુડવા બહેન કહેવામાં આવે છે. એનું કારણ શું હોય છે કે કેમ જુડવા બહેન કહેવામાં આવે છે? કારણ કે જે આકાર કેવો હોય છે? સરખો હોય છે. આકાર કેવો હોય છે? સરખો હોય છે. ઋતુ શાના કારણે બદલાય છે? ઋતુ શાના કારણે બદલાય છે? તો જે સૂર્ય છે એ સૂર્યની ચારે બાજુ પૃથ્વીના પરિક્રમણથી, સૂર્યની ચારે બાજુ પૃથ્વીના પરિક્રમણથી તેના કારણે બદલાય છે. કઈ તારીખે ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હોય છે? તો સાચો જવાબ શું છે? 21 એપ્રિલ, 21 જૂન, 21 ફેબ્રુઆરી કે 21 ઓગસ્ટ? તો સાચો જવાબ શું આવશે અહીંયા? 21 જૂન. મિત્રો, આ તારીખે સૌથી લાંબો દિવસ હોય છે. કઈ તારીખે ઉત્તર ગોળાર્ધમાં સૌથી નાનો દિવસ એટલે કે નાનો દિવસ હોય એ કઈ તારીખે હોય છે? તો એ તારીખ હોય છે ડિસેમ્બર મહિનાની 22 ડિસેમ્બર. એટલે કે 22 ડિસેમ્બરે સૌથી નાનો દિવસ હોય છે. ચલો, કયા ગ્રહને સૂતેલો ગ્રહ પણ કહેવામાં આવે છે? તો જે આપણે યુરેનસ કહીએ છીએ અરુણ ગ્રહ, એને સૂતેલો ગ્રહ પણ કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયો ગ્રહ નેપચ્યુન ગ્રહની કક્ષાની અંદર પ્રવેશ કરે છે? હવે આ ખાસ બાબત સમજવાની છે કે એવો કયો ગ્રહ છે કે જે નેપચ્યુન, બરાબર, સૂર્ય પછીનો જે 8મા નંબરનો જે ગ્રહ છે નેપચ્યુન, અને એના પછી બહારનો એક ગ્રહ એવો છે કે જેનો જે પરિભ્રમણ આ જે પરિક્રમા જે છે આ લંબગોળ પ્રમાણે થાય છે, એ છે પ્લુટો. બરાબર, તો એ પ્લુટો જે છે, તો આ જે છે નેપચ્યુન ગ્રહ છે. તો નેપચ્યુન ગ્રહની અંદર કક્ષાની અંદર પ્રવેશ કરે છે અને આ રીતે પરિક્રમા કરતો હોય છે. જેથી કરીને આ પ્લુટોને જે ગ્રહ તરીકે ગણવામાં આવ્યો નથી, પરંતુ એને વામન ગ્રહ કહેવામાં આવે છે. વામન ગ્રહ કહેવામાં આવે છે, જેને આપણે યમ, પ્લુટો એટલે કે યમ પણ કહેવામાં આવે છે. બરાબર, તો સાચો જવાબ શું આવશે? સી, પ્લુટો. બરાબર, આગળનો પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન. કયા ગ્રહની પોતાની ભ્રમણ કક્ષા લંબગોળ હોવાથી તેને સૌથી મોટો વામન ગ્રહ ગણવામાં આવે છે? બરાબર, તો એ છે જવાબ, સાચો જવાબ છે પ્લુટો. બરાબર, એને યમ પણ કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ. સૌથી મોટો વામન ગ્રહ તરીકે ઓળખાતો પ્લુટોનું વ્યાસ કેટલું છે? તો એ સાચો જવાબ શું આવશે મિત્રો? 2370 કિલોમીટર, 2326 કિલોમીટર, 1535 કિલોમીટર કે 1430 કિલોમીટર? તો સાચો જવાબ છે 2370 કિલોમીટર. તો સૌથી મોટો વામન ગ્રહ જે પ્લુટો જે છે એનું વ્યાસ આ પ્રમાણે છે. આગળનો પ્રશ્ન જોઈએ. કયા ઉપગ્રહને પૃથ્વી પુત્ર કહેવામાં આવે છે? કયા ઉપગ્રહને પૃથ્વી પુત્ર કહેવામાં આવે છે? કે જે સાચો જવાબ છે ચંદ્ર. ચંદ્રને પૃથ્વી પુત્ર કહેવામાં આવે છે. ચંદ્રને પૃથ્વીની પરિક્રમણ કરતા લગભગ કેટલો સમય લાગે છે? ચંદ્રને પૃથ્વીની પરિક્રમણ કરતા કેટલો સમય લાગે છે? તો ચંદ્રને પૃથ્વીની પરિક્રમણ કરતા 27 દિવસ અને 8 કલાક લાગે છે. બરાબર, ખાસ યાદ રાખજો, 27 દિવસ અને 8 કલાક લાગે છે. સૂર્યનો વ્યાસ કેટલા કિલોમીટર છે? તો સૂર્યનો વ્યાસ જે છે એ કેટલા કિલોમીટર છે? આટલા કિલોમીટર જે છે.
જે છે 13,92,000 કિલોમીટર, બરાબર. તો એને આ પ્રમાણે પણ આપણી પાસે વિકલ્પ આવી શકે છે 3.392 1.392 ઇન્ટુ 10 કેટલા આવી શકે છે 6, બરાબર. આટલા કિલોમીટર આ પ્રમાણે પણ જવાબ આવી શકે છે, બરાબર. તો આ પણ સાચો જવાબ છે અને આ પણ સાચો જવાબ છે. ઓકે, ચલો આ પ્રમાણે અહીંયા જવાબ મળી શકે છે. અને મિત્રો જો સૂર્યનો વ્યાસ મીટરમાં હોય તો એનો જો જવાબ શું આવશે 1.492 ઇન્ટુ 10⁻11 મીટર. ઓકે, એટલે કે એ કેટલા પ્રમાણમાં હોય છે આ પ્રમાણે, બરાબર. આ પ્રમાણે જો જવાબ આપવામાં આવે છે તો આ પણ સાચો જવાબ છે જો મીટરમાં હોય ત્યારની વાત છે, બરાબર. પણ કિલોમીટરમાં હોય તો આ સાચો જવાબ છે. ઓકે, ચલો આગળનો પ્રશ્ન જોઈએ. સૂર્યનું આયુષ્ય લગભગ કેટલું હોય છે? સૂર્યનું આયુષ્ય લગભગ તો આમ જોવા જોઈએ તો 4.5 અબજ વર્ષ જેટલું હોય છે, એટલે કે 5 બિલિયન વર્ષ આપણે કહી શકીએ છીએ. કેટલું? 4.5 બિલિયન વર્ષ આપણે કહી શકીએ છીએ. ઓકે, તો આ જે સૂર્ય જે છે એ સૂર્ય જે આપણે કહી શકીએ સૂર્યનું આયુષ્ય લગભગ 5 બિલિયન વર્ષ એટલે કે 4 થી 7 અબજ વર્ષ અંદર, 4 થી 7 અબજની અંદર, બરાબર. એટલે કે 5 બિલિયન વર્ષ આપણે ગણવાનું છે. તો જ્યારે સૂર્યના જે ગર્ભ હવે આપણે જાણીએ છીએ કે સૂર્યની અંદર હાઇડ્રોજન અને હિલિયમ સૌથી વધારે પ્રમાણમાં અંદર રહેલું હોય છે, બરાબર. તો જ્યારે હાઇડ્રોજનનું સંમિશ્રણ અહીંયા આપણે ખાસ સમજીએ કે જે હાઇડ્રોજન હોય છે, બરાબર, એનું સંમિશ્રણ એટલું ઓછું થઈ જાય એટલે હાઇડ્રોજનનું પ્રમાણ ઓછું થઈ જશે કે સૂર્ય હવે હાઇડ્રોસ્ટેટિક સંતુલનમાં રહેશે નહીં, કારણ કે એની અંદર હાઇડ્રોજનનું પ્રમાણ જે છે એ ઓછું. હાલના તબક્કામાં હાઇડ્રોજનનું પ્રમાણ વધારે છે, જે છે, બરાબર. એટલે આપણને એકદમ ગરમ પણ લાગે છે. હિલિયમનું પ્રમાણ પણ 25% જેટલું છે, જેના કારણે પણ જે એનો ગર્ભ જે એકદમ જ્વાળારૂપી એટલે ગરમ જે જણાય છે. તો જેમ આ જે બધા તત્વોનું પ્રમાણ ઓછું થઈ જશે તેમ એ હાઇડ્રોસ્ટેટિક એટલે કે એનું જે ગરમીનું પ્રમાણ પણ ઓછું થતું જશે. તેના ગર્ભમાં ઘનતા અને તાપમાનમાં પણ નોંધપાત્ર વધારો થાય, જેના કારણે તેના બાહ્ય સ્તરો વિસ્તરશે, એટલે કે બાહ્ય સ્તર જે છે બહારનો ભાગ એ વિસ્તરી જશે અને જે આખરે સૂર્ય જે છે એ કેવા લાલ જાયન્ટમાં રૂપાંતર થઈ જાય, કેવા લાલ જાયન્ટમાં રૂપાંતરિત થઈ જશે, બરાબર. હવે લાલ જાયન્ટમાં રૂપાંતરિત થઈ ગયા પછી એ સૂચવે છે કે જે સૂર્ય જે છે એ સૂર્ય જે તેના બાહ્ય સ્તરને છોડી દેશે, એટલે કે જે લાલ જાયન્ટમાં એ થઈ ગઈ, બરાબર. તો એ બહારનો ભાગ જે છે આ બહારનો ભાગ એને શું કરશે? છોડી દેશે. આ બહારનો ભાગને શું કરશે? એ છોડી દેશે, બરાબર. અને ગાઢ પ્રકારનો એક જે આ છોડી દીધું પછી જે ભાગ બાકી રહેવાનો જે છે એ ભાગ ઠંડો રહી જવાનો, બરાબર. બહારનો ભાગ જે છૂટો થઈ જવાનો અને અંદરનો ભાગ જે છે એ ઠંડો ભાગ રહી જવાનો જે છે. ઓકે, જો આ જે ગાઢ પ્રકારનો ઠંડક એક પ્રકારનો શું બની જશે? તારો. હાલમાં પણ તારો છે પણ એ ઠંડક આપતો તારો બની જશે કે જેને આપણે સફેદ વામન કહેવામાં આવે છે. આવશે. એક સમય એવો આવશે કે એ ઠંડક આપતો તારો બની જશે, બરાબર. એટલે કે જે ગરમી આપતો હતો ફ્યુઝન દ્વારા ઉર્જા ઉત્પન્ન કરશે નહીં, બરાબર. પરંતુ હજુ પણ ચમકતો તો રહેવાનો જે છે, પરંતુ એ ગરમી આપશે નહીં, ઠંડો તારો બની જશે, બરાબર. તો કદાચ આના પછીના જે વર્ષો સુધી તેના પાછલા સંમિશ્રણથી ગરમી આપશે. તે પછીથી એક સુપર ગાઢ કાળો વામન બનવાનો એક સિદ્ધાંત એને ગણી શકાય, જે નગણ્ય ઉર્જા આપશે. આપણે વિચાર્યું નહીં હોય પણ એવો પ્રમાણેનો ઉર્જા પણ આપશે. અત્યારે આપણે એ યાદ રાખવાનું છે કે એનું આયુષ્ય લગભગ 5 બિલિયન
વર્ષ છે. ઓકે, કયા દેશમાં મધ્યરાત્રિએ સૂર્ય દેખાય છે? તો અહીં ઓપ્શન મુજબ આપણે જોઈએ તો ઇન્ડોનેશિયા, નોર્વે, જાપાન કે ચીન. તો સાચો જવાબ શું આવશે? નોર્વે. બરાબર, સાચો જવાબ શું આવશે? નોર્વે. આગળનો પ્રશ્ન જોઈએ. સૂર્યની સપાટીનું તાપમાન લગભગ કેટલું હોય છે? તો સેલ્સિયસમાં આપવામાં આવેલું છે. તો 6000 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. ચંદ્ર પરથી પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા કેટલો સમય લાગે છે? ચંદ્ર પરથી પ્રકાશને પૃથ્વી સુધી, એટલે ચંદ્ર પરથી પૃથ્વી ઉપર જે પ્રકાશ આવે છે, ચંદ્ર પરથી પ્રકાશ, બરાબર, ચંદ્રનો જે પ્રકાશ પૃથ્વી સુધી પહોંચે છે એ કેટલો સમય લાગે છે? 1.3 સેકન્ડ. 1.3 સેકન્ડ જેટલો સમય લાગે છે. કઈ તારીખે રાત દિવસ સરખા હોય છે? કઈ તારીખે રાત અને દિવસ સરખા હોય છે? તો 21 માર્ચે અને 22 સપ્ટેમ્બરે. આ 2 દિવસ છે, વર્ષના 2 દિવસ 21 માર્ચ અને 22 સપ્ટેમ્બરે, કે જે રાત અને દિવસ કેવા હોય છે? સરખા હોય છે. કેવા હોય છે? સરખા હોય છે. જો સૌથી લાંબો દિવસ હોય તો એ કયો છે? 21 જૂન. સૌથી વર્ષનો ટૂંકો દિવસ હોય તો એ કયો છે? 22 ડિસેમ્બર. અને જો વર્ષના બંને રાત અને દિવસ બંને સરખા જણાય એવા દિવસો કયા છે? 21 માર્ચ અને 22 સપ્ટેમ્બર. આગળનો પ્રશ્ન અને આપણે છેલ્લો પ્રશ્ન જોઈએ. પૃથ્વી પરથી ચંદ્રનો કેટલો ભાગ જોઈ શકાય છે? તો આપણે જાણીએ છીએ કે પૂર્ણિમા હોય ત્યારે આપણને આખો પૂનમ એટલે કે જે ચંદ્ર જોવા મળે છે. પરંતુ આપણે ચંદ્રને જે 3D આકારમાં આપણે એટલે કે જોઈ શકતા નથી, પરંતુ એનો કેટલોક ભાગ જ જોઈ શકીએ છીએ. જો સંપૂર્ણ હોય તો 100% હોય. જો ચંદ્રને તમે સંપૂર્ણ જોવો હોય તો 100%, પરંતુ આપણે 100% તો જોઈ શકતા જ નથી. જો એક ભાગ જોવો હોય તો એ 50% છે. બરાબર, અડધો ભાગ જોવો હોય તો 50%. અને જો આપણે ચંદ્રને જોઈએ છે તો અડધો ભાગ પણ અડધાથી પણ વધારે જોઈએ છે, અને વધારે એકદમ નથી જોતા, પણ વધારેથી પણ ઓછું જોઈ શકીએ છીએ. એટલે આપણી પાસે એ અને આ સી ઓપ્શન તો આવે નહીં. બાકી રહે છે 57% અને 77%. તો આપણે જોઈએ છે એ કેટલા ટકા? 57% જોઈ શકીએ છીએ. તો પૃથ્વી ઉપરથી ચંદ્રનો કેટલો ભાગ જોઈ શકાય છે? તો એ કેટલા ટકા? 57%. ઓકે વિડીયો મિત્રો, આપણે અહીંયા 100 સુધીના પ્રશ્નો જોયા. બરાબર, તો કેટલાક પ્રશ્નો એવા આપણા માટે ખૂબ જ જરૂરી જાણવા માટેના પણ હતા, અને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી એવા પણ પ્રશ્નો હતા. બરાબર, તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નવા પ્રશ્નો લઈને. બરાબર, તો આવા જ પ્રશ્નોની તૈયારી કરતા હોય તો, અને ખૂબ જ જાણવા માટે જરૂરી હોય એવા પ્રશ્નો છે, તો આવા પ્રશ્નો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યો હોય લાઈક કરજો અને શેર કરજો. બરાબર, મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને અત્યાર સુધી જેટલા સાચા પડ્યા હોય તમારા, બરાબર, 50માંથી જેટલા સાચા પડ્યા તો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ઓકે, મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ટાટા, બાય બાય.